હેલો. હેલો. શું કરે છે? આજ સ્કૂલે નહીં આવવાનું? સ્કૂલે આવવાનું હોય ને. તો કેમ આટલા દિવસથી રજા પાડ્યો તું? અરે તારી બા મેડમને ખબર પડી ગઈ, સરને ખબર પડી ગઈ, માસી. હાય હાય, કોને કીધું? મને સમાચાર મળી ગયા. હવે ને આપણે સ્કૂલમાંથી જવાનું થતું જ નહીં. ઘરે ખબર પડી જાય, ફોન કરવાના હે મમ્મી પપ્પાને. તો હવે શું કરશું આપણે? ગમે તે કોક તો કરવું પડશે હવે. તો આપણે તો સ્કૂલે જઈએ ને તો આપણે બંને મારશે તો શું કરશું? મારશે ને, મમ્મી પપ્પાને હવાલે કરી દે. તો આપણે બંને ભાગી જઈશું? એ જ કરવું પડશે. તો ચાલ ભાગી જઈએ આપણે. ભાગી જઈએ, આજે જઈએ. તું સ્કૂલના મોહલે ટેકરે આવ, તોરે આવીને મને ફોન કર. અહીંયાથી આપણે બંને નીકળી જઈએ. સારું, પણ કોઈ જોશે તો? કોઈ ના જોવે. સારું. રેડી? હા. તો હું તને ફોન કરું હમણાં. હલો. હા, તો તમે અત્યારે ક્યાં છો? અત્યારે હું ઘરે હું નાઈ ધોઈને તૈયાર થઉં રહું. તું તૈયાર થઈ જા. જે કપડાં બપડા થેલામાં ચોપડા રહે ને એક સાઈડ મૂકી દેવાના, ને જે કપડાં હોય ને પહેરવાના એ લઈ લેવાનું. સારું. સ્કૂલે હવે જવરાયું નહીં. મને સમાચાર મળી ગયા. પેલું રાહુલ્યો કહેતો હતો કે તમારા મમ્મી પપ્પાને ફોન કરવાના, સાહેબ વાતો કરતા હતા. એમને ડાયરેક્ટ એલસી આપી દેવાની છે સ્કૂલમાંથી, ને બંનેને એકાબીજા મમ્મી પપ્પાને વાત કરીને સોંપી દેવાના, સ્કૂલમાં ભણાવવાના નહીં. સાહેબો એમ કહે કે અમે કોઈ આના થાય ને એની અમે જવાબદારી નહીં લેતા. તો તમે આટલા દિવસથી કેમ કીધું ના મને? મને આજ જ ખબર પડી. એવું? તે મને ફોને નહીં કર્યો. આ પેલું લેટર લખ્યું હતું ને એના કારણે આ બધું થયું. લેટર કેવી રીતે ખબર પડી ને? એ તો એમના જોડે જતું રહ્યું હતું. કચરા પેટી મેં કોકે આપી દીધું હતું. એમાં નામ લખેલું હતું મારું. આપણે બંનેનું નામ લખેલું હતું, એના કારણે જતું રહ્યું સ્કૂલમાં. સાહેબ જોડે જતું રહ્યું. એવું? હોવે. મને તો બીક લાગે, બહુ થશે હવે. કશું નહીં થાય, શાંતિ રાખો. તો આપણે ભાગીને જઈશું ક્યાં? ગમે તે જતા રહીશું. ઘણી જગ્યા કે ઓછી નહીં. એમાં આપણે મોબાઈલ લઈ જવાનો થતો નહીં. યારે એમને જવાનું થાય. સારું. તાર મમ્મી પપ્પાને ખબર ના પડી જાય એવી રીતે નીકળવાનું હોય. 8 વાગ્યા આપણે હજી તો 10:30 સ્કૂલ જવાનો ટાઈમ થાય, બરાબર? હા. એટલે 10:30 વાગ્યા સુધી આપણે નીકળીએ ને તો ત્યાં સુધી કોઈ વાંધો નહીં. સારું. તને તો કોઈ વાંધો નહીં ને મારી સંગત આવવામાં? ના, મને શું વાંધો હોય? કોઈ વાંધો નહીં ને? ના. તો રેડી, આપણે નીકળી જઈએ. હવે રહેવાનું થતું નહીં. સારું. રેડી? હલો. તો પણ પૈસા તમારા જોડે છે? મારા જોડે તો નહીં. મારા જોડે 21,000 પડ્યા અને મોબાઈલ વેચું મારવાનો. મોબાઈલ કઈ લઈ જવાનો થતો નહીં. મોબાઈલ ભેગો લઈ જઈએ તો પછી પકડી જઈએ, બરાબર? એટલે મોબાઈલ લઈ જવાનો નહીં ભેગો. સારું. રેડી? હા. હું ફોન કરું ને એટલે ફટાફટ નીકળી જવાનું, કોઈ વાટ જોવાની નહીં. સારું. રેડી? હા. ભાઈ બહુ સમય નહીં આપણે જોડે. જેમ પણ આમ જલ્દી નીકળવું પડશે. સારું, તમે ફોન કરજો, હું નીકળી જઈશ. ફોન કરી દઈશ હું તો. સારું. રેડી? હા. અને જે કપડાં બપડા લાવવાનું હોય ને લાવી દેવાનો. તો લાવી દઈશ હું. કોઈ જોઈ ના જાય ને ધ્યાન રાખવાનું, બરાબર? હા. સારું, ચાલ તો હવે નીકળવાની તૈયારી કર. જે કપડાં બપડા તૈયાર કરવાનું કર. સારું, હું કરું બધું. સારું, તો હું પછી ફોન કરું તૈયાર થઈને તને. કોઈ કાગળિયાની તો જરૂર નહીં ને? ના, કોઈ તો જરૂર નહીં. આધાર કાર્ડ લઈ લેજે. સારું. ઓકે? હા. રેડી, તો પછી ફોન કરું હું તને. સારું. સારું.